કોંગ્રેસની છેલ્લી 30 વર્ષથી ગુજરાતની અંદર જે નિષ્ફળતા રહી છે અને ભાવિ કે નિષ્ફળતાનું કારણ જ તેમનો આંતરિક જૂથવાદ અને આંતરિક વિખવાદ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પણ કોંગ્રેસે જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો, જનાક્રોશ યાત્રાઓ કરી, જનાક્રોશ સભાઓ કરી, તેમ છતાં કોંગ્રેસને ધાર્યું પરિણામ ન મળ્યું। એ ધાર્યા પરિણામ ન મળ્યા બાદ એ કોંગ્રેસનું હાઈકમાન્ડ છે તે એક્શનમાં આવ્યું છે, કારણ કે જે ઘરના જ લોકો હતા, જે કોંગ્રેસ પરિવારના જ લોકો હતા, તેમણે પક્ષ વિરુદ્ધ જેણે કામગીરી કરી છે તેમને સસ્પેન્ડ કરવાનું કામ કરી રહ્યા છે। અને સૌથી મોટી કાર્યવાહી ખુદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે, જેમાં મકસૂદ મિર્ઝા જેઓ નવસારીની અંદરથી 2014માં હાલના કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સામે ચૂંટણી લડ્યા હતા, એટલે કે ખૂબ પાયાના કાર્યકર્તા છે મકસૂદ મિર્ઝા। પરંતુ મકસૂદ મિર્ઝાએ ફેસબુકની અંદર એક પોસ્ટ મૂકી હતી। ફેસબુકની પોસ્ટની અંદર તેમણે એ ઉલ્લેખ કર્યો હતો કે અમિત ચાવડા છે તે રાજીનામું આપી દે। પક્ષના એક કાર્યકર્તા તરીકે પક્ષના પ્રદેશ પ્રમુખનું રાજીનામું માંગવાની પોસ્ટ એ સૂચવે છે કે પક્ષનો આંતરિક વિખવાદ છે, પક્ષનો આંતરિક જૂથવાદ છે તે ખુલીને સામે આવ્યો છે। ત્યારબાદ હવે અમિત ચાવડાની અત્યારે કાર્યવાહી છે। અમિત ચાવડાએ મકસૂદ મિર્ઝાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે। જે પ્રકારે મકસૂદ મિર્ઝા છે તે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના નેતાઓથી નારાજ હોય એવું પણ લાગી રહ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ નિષ્ક્રિય હતા। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ તેઓની એ કામગીરી ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી હતી। આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને હવે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યવાહી કરી છે। આ પહેલા પણ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલે નવસારીની અંદર 15 જેટલા હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા હતા। કોંગ્રેસનો આંતરિક જૂથવાદ, આંતરિક વિખવાદ જ કોંગ્રેસની હારનું કારણ છે અને તેના માટે જ હવે એક બાદ એક કોંગ્રેસ અત્યારે કાર્યવાહી કરી રહ્યું છે। હજુ પણ આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ખુદ જે દિગ્ગજ નેતાઓ છે, જે છેલ્લા કેટલાય સમયથી પાર્ટીનું કામ કરતા આવ્યા છે, તેમ છતાં છેલ્લી કેટલી ચૂંટણીઓમાં જેઓએ પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું છે તેમને કદાચ સસ્પેન્ડ કરી શકે એવી પૂરેપૂરી સંભાવના છે, કારણ કે કોંગ્રેસ હવે યુવાનોની વિચારધારા તરફ વળી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પણ અમિત ચાવડાએ વાત કરી હતી કે વધુમાં વધુ યુવાનોને અમે જોડવાના છીએ, માટે કે જે પક્ષ વિરુદ્ધ કામગીરી કરે છે તેમની સામે કડક એક્શન હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા લેશે એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।